કહેવત છે ને કે વહેમની કોઈ દવા નથી અને એક જ વખત માણસના મગજમાં શક ઘૂસી જાય એટલે એને કાઢવો મુશ્કેલ બની જાય છે અને તેને કારણે ઘણી વખત તો તે ગુનાને પણ અંજામ આપી દેતો હોય છે. બસ આવું જ કંઈક વડોદરામાં બન્યું છે. પતિ પત્નીના પવિત્ર સંબંધમાં ખૂની ખેલ ખેલાયો છે. 7 ફેરા લઈ સાથે રહેવાના વચનો આપ્યા હતા. તે જ પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી નાખી. આવો જોઈએ એવું તો શું બન્યું કે પતિ જ પોતાની પત્નીનો હત્યારો બન્યો. પતિ બન્યો પત્નીનો હત્યારો. દુપટ્ટાથી ગળે ટૂંપો દઈ કરી પત્નીની હત્યા. પતિ પત્નીના પવિત્ર સંબંધોમાં ખેલાઈ લોહીની હોળી. જેના પર હતો ભરોસો તેને જ નિપજાવી હત્યા. વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા એકતાનગર ખાતે રહેતા 38 વર્ષીય તસ્લીમ બાનુના લગ્ન 17 વર્ષ પહેલા જાવેદ વાહિદ મંસૂરી સાથે થયા હતા. જાવેદ રિક્ષા ચલાવવાનું કામ કરે છે. કેટલાક સમયથી જાવેદ પત્ની તસ્લીમ બાનુ પર આડા સંબંધ અંગે શંકા કરી ઝઘડો કરતો હતો. રવિવારે જાવેદ, તસ્લીમ બાનુ અને તેમના સંતાનો ઘરે હતા. બપોરે 3:30 વાગ્યાની આસપાસ બાળકો ઘરની બહાર રમતા હતા ત્યારે જાવેદે પત્ની સાથે ફરી આડા સંબંધની શંકાએ ઝઘડો કરી પત્નીએ પહેરેલા ડ્રેસના જ દુપટ્ટા વડે તેને ગળે ટૂંપો આપીને હત્યા કરી દીધી હતી. શંકાથી પીડાતા પતિએ પત્નીને ઉતારી મોતને ઘાટ. આડા સંબંધની શંકા પીડાતો હતો પતિ. જે 5:30 વાગ્યાની આસપાસ બાળકો માતા પાસે ગયા હતા અને તે ન ઉઠતા બાળકો રડવા લાગ્યા હતા અને પાડોશીને આ બાબતે જાણ કરી પોતાના પિતાને પણ જાણ કરી હતી. જાવેદ ઘરે આવ્યો હતો અને કશું બન્યું ન હોય તેમ રહ્યો હતો. જેપી રોડ પોલીસે તસ્લીમ બાનુના મૃતદેહને સયાજી હોસ્પિટલ લઈ જઈ પોસ્ટમોર્ટમ કરાવતા મહિલાનું મોત ગળે ટૂંપો આપવાથી થયું હોવાનું ખુલ્યું. છેલ્લા 6 મહિનાથી પતિ પત્ની વચ્ચે ચાલતા હતા ઝઘડા. આડા સંબંધની શંકાએ ચાલતા હતા ઝઘડા. પૂછપરછ દરમિયાન જે આરોપી છે એનો પૂછપરછ દરમિયાન જાણવા મળેલ હતું કે આ જે ફરી આરોપી છે એના લગ્ન છે આજથી 17 વર્ષ પહેલાં મરણ જનાર સાથે થયેલા હતા અને નવાપુરાના રહેવાસી હતા. અને આ જે પતિ છે સતત શંકાશીલ હતો કે ભાઈ આ મારા વાઇફ છે એમનું કોઈ જગ્યાએ કંઈક ચાલી રહ્યું છે એવી શંકાને કારણે કે આડા સંબંધ હોવાની શંકાને એને સતત શંકા રહેતી હતી. અને કાલે તે દિવસે પણ એને લઈને એની બોલચાલ થઈ હતી અને આવેશમાં આવી જઈને આણે એનું દુપટ્ટાથી ગળું ઘોટીને મૃત્યુ નિપજાવેલ હતું. અને કાલે તે દિવસે પણ એને લઈને સતત મનમાં એક જ વિચાર કર્યા કરતો હતો કે મારી પત્નીનું બીજે ક્યાંય અફેર છે. બસ આના કારણે તેને હત્યાને અંજામ આપી દીધો. આવો સાંભળીએ કેવી રીતે તેને હત્યાને આપ્યો અંજામ. બસ આને અંજામ આરોપીએ જે તે વખતે છે એના જે બંને દીકરાઓ છે બહાર રમતા હતા. એક મોટો દીકરો છે 14 વર્ષનો છે બહાર રમતો હતો અને જે તે વખતે એણે એમ કર્યું કે પછી ઝઘડો થયો એને ગળું દબાવી અને ત્યાં પછી એને સુવડાવી અને ત્યાંથી નીકળી ગયો. અને પછી પેલો એનો બાળક છે જે છોકરો છે અંદર આવ્યો અને આવીને પછી એના માતાને જગાડવા જતા એ મૃત હતા. પછી એના પિતા ત્યાં આવ્યા તો એને અલગ અલગ હોસ્પિટલમાં લઈને ગયા. જોકે ખરેખર મૃત્યુ જ પામેલા હતા પણ અલગ અલગ હોસ્પિટલમાં લઈને ફર્યો જેથી કરીને કોઈને શંકા ના જાય. પછી એના અલગ પત્નીના લગ્ન પહેલા તેના ઘર પાસે રહેતા એક યુવક સાથે પ્રેમ પ્રકરણ હતું. લગ્નના 17 વર્ષ પછી પણ મહિલાના તેના પ્રેમી સાથે પ્રેમ સંબંધ યથાવત હતા. આ દરમિયાન પતિને તેની પત્નીની ઓડિયો ક્લિપ હાથ લાગી હતી જેમાં તેની પત્ની અને તેના પ્રેમી વચ્ચેની વાતચીત કરતા હોવાની વાત પતિને જાણ થઈ હતી અને બંને વચ્ચેની અંગત પળોના વિડીયો પણ પતિએ જોયા હતા જેથી પતિ ગુસ્સે થયો હતો. પતિ તેની પત્નીને મૌલવી પાસે પણ લઈ ગયો હતો. જો કે પત્નીએ કહ્યું હતું કે ગુસ્સે થયો તેના દિલમાંથી તેનો પ્રેમી જતો નથી. તારે મને મારવી હોય તો મારી નાખ પણ એ મારા મગજમાંથી નહીં જાય. જેથી પતિએ મોકો મળતા જ
પત્નીનું દુપટ્ટા વડે ગળે દબાવ્યું હતું અને મોઢા પર ઓશિકું દબાવીને હત્યા કરી નાખી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. દંપતીને 6 વર્ષ, 11 વર્ષ અને 14 વર્ષના 3 દીકરા હતા. એ દીકરાઓનું શું વાંક? આ દીકરાઓએ આજે માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આડા સંબંધોની શંકાના કારણે દીકરાઓએ પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું. બાળપણમાં ત્રણેય દીકરાઓએ માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધી. દીકરાઓની આંખો આજે પણ તેના માતા પિતાની રાહ જોઈ રહી છે. એમને તો હજુ સરખી દુનિયા પણ નહોતી જોઈ, ત્યાં જ તેમને માતા પિતા ગુમાવવાનો વારો આવ્યો. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. જોઈએ હજુ કોઈ નવા ખુલાસા સામે આવે છે કે કેમ. પણ વહેમની કોઈ દવા નથી, માટે શંકા ઉપજે તો તેનું વાતચીતથી નિરાકરણ લાવી દેવું. નહીતર જો કોઈ અવળું પગલું લેવાશે તો માળો પણ વીંખી જશે અને ગણવા પડશે જેલના સળિયા.